જય ગિરનારી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં દેખ્યો તો તમારો બધાનું ફરીથી સ્વાગત છે એક અમારા નવા વિડીયોમાં. તો હું તમને આજે દર્શન કરાવવા જઈ રહ્યો છું ભૂરીખ્યા હનુમાનના, જે અમરેલી જિલ્લાનું મુખ્ય તીર્થ સ્થળ છે ને તે લાઠી અને દામનગરની વચ્ચે ભૂરીખ્યા ગામે આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ છે ને વિક્રમ સંવત 1642માં કરવામાં આવ્યું હતું. એટલે આજથી આશરે 437 વર્ષ જેવું થાય છે. એટલે આ મંદિર છે ને 400 કા જૂનું છે. તમે મંદિરની અંદર જ પ્રવેશો એટલે તમને રસ્તાની બંને બાજુ શ્રીફળ ને પ્રસાદ ને સુંદડી ને અગરબત્તી જે કાંઈ હોય તેની દુકાનો નજરે પડે છે. ને આ જો મંદિરની બહાર રસ્તે આ શ્રીફળ વગેરેના સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને એક આ ભાઈ બેઠા હતા કે આપણે અહીંયા સેવા જ કરીએ છીએ, કે જો અહીં શ્રીફળ ને એવું બધું આપણે યાત્રિકો આવે તેમને વધારીને દઈએ છીએ. અને હા મિત્રો, આ ભૂરીખ્યા હનુમાન એટલે ભૂ એટલે ભૂમિ અને રખિયા એટલે રક્ષણ કરનાર. રઘુવીરદાસજીને છે ને આ ભૂરીખ્યા હનુમાન દાદા ભૂમિનું રક્ષણ કરતા નજરે પડ્યા હતા, એટલે તેમણે એનું નામ ભૂરીખ્યા હનુમાન રાખ્યું હતું. અને અહીંયા છે ને બ્રાહ્મણો ચોર્યાસી કરવા આવે છે, તેમની પણ અહીંયા વિશેષ મહત્વ છે. ને ચૈત્રી પૂર્ણિમાના દિવસે અહીંયા વિશાળ મેળો ભરાય છે અને જનમેદની ઉમટી પડે છે. ને આમ આડે દિવસે તમે ગણો તો શનિવારના દિવસે પણ અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે. અને સાળંગપુર પછી જો કોઈ વિખ્યાત હોય અમરેલી જિલ્લામાં તો તે આ ભૂરીખ્યા હનુમાન દાદાનું મંદિર છે. તો અહીંયા મંદિરની બાજુમાં જ ત્યાં કાર્યાલય આવેલું છે. અને મંદિરની સામે તે ચા પાણી અને કેન્ટીનની પણ વ્યવસ્થા છે. અને કાર્યાલયની સામેના ભાગમાં તે જો ભોજનશાળા છે, રસોઈ ઘર. અહીંયા તમે તમારા પરિવાર કે ફેમિલી સાથે આવો તમે તો તમને પણ અહીંયા ચા પાણી નાસ્તાની અને રોકાવાની પણ વ્યવસ્થા મળી રહી છે. અને આ મંદિર છે ને વિશાળ પરિસરમાં પ્રસરેલું છે મંદિર. ચાલો હવે આપણે જઈએ અને દાદાના દર્શન કરીએ. આ સામે દેખાય તે મુખ્ય મંદિર છે, જ્યાં દાદાની વિશાળ હનુમાનજીની પ્રતિમા છે. અને સામે વિશાળ ટાવર ઉપર જો ધજા હવામાં લહેરાઈ રહી છે. અયોધ્યાથી જે રઘુવીરદાસજીની જમાતના આવ્યા હતા તેમને પણ દાદાએ સાક્ષાત દર્શન દીધા હતા એવું કહેવામાં આવે છે. જો હવામાં દાદાના મંદિરની ધજા છે ને લહેરાઈ રહી છે. અને આપણે આમ લાઠી બાજુથી આવતા હતા એટલે દૂરથી જ ત્યાં રસ્તામાં ધજાના આપણને દર્શન થયા. જો સામે દાદાની વિશાળ પ્રતિમા દેખાઈ રહી છે મંદિરની ઉપર રસ્તે. ચાલો હવે આપણે કરીએ દાદાના દર્શન અને તમને બધાને પણ દાદાના દર્શન કરાવીએ. અને હા, ચૈત્રી પૂર્ણિમાએ તો અહીંયા જનમેદની ઉમટી પડે છે અને આ વિશાળ મેળાનું આયોજન થાય છે. આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ. તમે તેમના પણ દર્શન કરો અને તમારા પરિવારને પણ તેમના દર્શન કરાવો. અને તેમને એકવાર જરૂર આ મંદિરે લાવો, ભૂરીખ્યા હનુમાનજી મહારાજના મંદિરમાં. અને ભૂરીખ્યા હનુમાન દાદાના મંદિરની બાજુમાં જો આ રામ દરબાર છે, જ્યાં પ્રભુ શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી અને રાંદલમાના તમને દર્શન થાય છે. અને અહીંયા શનિવાર અને મંગળવારના દિવસે પણ જનમેદની હોય છે ઘણા બધા ભક્તો. અને આ મનોકામના પૂર્ણ કરનાર મંદિર છે. માણસો અહીંયા દાદાની માનતા રાખે તો દાદા એનું કામ જરૂર જ કરે છે. અને આ બાજુ જુઓ ગંગેશ્વર મહાદેવનું પણ મંદિર છે, તમે તેમના પણ દર્શન કરી શકો છો. આ છે ગંગેશ્વર મહાદેવની લિંગ. તમે તેમના પણ મંદિર પરિસરમાં દર્શન કરી શકો છો. અને તમને અહીંયા રોકાવાની, ચા પાણીની, ભોજનની બધી સુવિધા અહીંયા મળી રહે છે. જો મંદિરની બાજુમાં તે જો આ હાથીની મૂર્તિમાં છે એ બાજુ, આ બાજુ પણ છે. ને આ મંદિરનો ટાવર છે જો આવું છું, જે આપણને દૂરથી ને દેખાતો હતો. તો તમે તમારા પરિવાર સાથે આવો અને દાદાના દર્શન કરો અને ધન્યતા અનુભવો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી ચેનલમાં આવા અવનવા વિડીયો આવતા રહે તો તમે અમારી ચેનલમાં બન્યા રહેજો. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય જય હનુમાન દાદા.